નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ને લગતી ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર જે શિક્ષકની ભરતી આવેલી છે, જેમાં પ્રિન્સિપલની ભરતી છે, ત્યારબાદ એજ્યુકેશનલ સુપરવાઇઝર, વિષય શિક્ષક અને અન્ય શિક્ષકોની જે ભરતી આવેલી છે। લાયકાતની વાત કરવામાં આવે તો કોઈ ભરતી જે છે સ્નાતક પર છે, ત્યારબાદ જે પોસ્ટો છે એ પોસ્ટ મુજબ જે લાયકાત કરે છે, એટલે કે સ્નાતક પ્લસ BA, ત્યારબાદ કોઈ પોસ્ટ માટે અનુસ્નાતક કરે છે। તો આ વિશેની વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ગુજરાત બાળ વિકાસ મંડળ વિભાગ ટ્રસ્ટ શૈક્ષણિક સ્ટાફ ભરતી ધોરણ 6 થી 8ની અંદર। તો તેની અંદર તમે જોઈ શકો છો પ્રિન્સિપલની ભરતી છે એક જગ્યા ઉપર। તો પોસ્ટ ગ્રેજ્યુએશન BEd પ્લસ અથવા તો MEd કરેલું હોય તે લોકો અપ્લાય કરી શકે છે। અનુભવ પણ માંગવામાં આવેલું છે ને શાળાનું સરનામું પણ આપેલું છે। તો તે 3 જગ્યાઓ પર જે ભરતી રહેશે। ત્યારબાદ જે એજ્યુકેશનલ સુપરવાઇઝર માટે પણ જે ભરતી છે, જેમાં અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન માટે 5 જગ્યાઓ, પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ BEd અથવા તો MEd અને 5 વર્ષનો અનુભવ। ત્યારબાદ સેમ એજ્યુકેશનલ સુપરવાઇઝર માટે ભરતી છે, જેની પણ માહિતી આપવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો। અંગ્રેજી વિષય શિક્ષક માટે ધોરણ 6 થી 8માં 8 જગ્યાઓ છે, ગ્રેજ્યુએશન પ્લસ BEd MEd હોય તે અપ્લાય કરી શકે છે, તેમાં અનુભવ માંગવામાં આવેલો નથી। ત્યારબાદ જે ડ્રોઈંગ અને આર્ટ ક્રાફ્ટ ટીચર માટે 4 જગ્યાઓ છે, તે માત્ર સ્નાતક પર અને તેમાં પણ અનુભવ માંગવામાં આવેલો નથી, સ્નાતક હોય તે અપ્લાય થઈ શકે છે। ત્યારબાદ સંગીત વિશારદની પણ કુલ 3 જગ્યાઓ પર જે ભરતી છે, તેની કોઈ અનુભવ અને લાયકાત દર્શાવવામાં આવેલી નથી, એટલે કે જેને લગતો રિલેટિવ કોર્સ કરેલો હોય તો તમે અપ્લાય કરી શકો છો। ઇન્ટરવ્યૂની તારીખ 3 ઓગસ્ટ 2025 રવિવાર, એટલે કે 3/8/2025 રહેશે। ઇન્ટરવ્યૂનું સ્થળ ગોધરા જિલ્લાનું છે, એ આપેલું છે। સંપર્ક નંબર પણ આપેલો છે। ઉપરના ઇન્ટરવ્યૂની જે તારીખ વીતી ગયા પછી પણ જો કોઈ યોગ્ય ઉમેદવાર નોકરી માટે ઈચ્છુક હોય તો તે ઉપર આપેલ કોડ નંબર ઉપર સંપર્ક કરી રૂબરૂ શાળાએ આવી મુલાકાત કરી શકે છે। એટલે કે શાળા દ્વારા જે રિલેક્સેશન આપેલું છે, એટલે કે જો ઇન્ટરવ્યૂની તારીખ વહી જાય પછી પણ યોગ્ય ઉમેદવારો જે કોન્ટેક્ટ કરીને જે શાળાની મુલાકાત લઈ શકે છે। તો આ વિશેની જે માહિતી છે તેની PDF પણ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે, તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો। તો આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું નવી માહિતી સાથે।